હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે અન્ય સંકલન ચાલુ કરેલું છે. અન્ય સંકલન આપણે બે લેક્ચર જોયા. તેમાં એકમાં સૂત્ર, બીજામાં ખાલી આપણે એની સમજણ જ મેળવેલી હતી. હવે તમારે સૂત્ર એકદમ પરફેક્ટ એટલે એકદમ પરફેક્ટ કરવાના છે. કારણ શું છે કે વિકલનના સૂત્રો તમે કર્યા હશે તે અને સંકલન એકબીજાની પ્રતિપ્રક્રિયાને કારણે માઇનસ પ્લસનો ચેન્જીસ થાય છે, એટલે સૂત્રમાં મિસ્ટેક બહુ બધી થશે. અને જો સૂત્ર આવડશે તો સંકલનનો દાખલો કમ્પલસરી તમારો આવી જ જશે. એકદમ પરફેક્ટ. તમારે વિકલન પણ બોલતા જવાનું, સંકલન પણ બોલતા જવાનું. એ રીતે તમે કરશો તો તમારે સૂત્ર ડેફિનેટલી વ્યવસ્થિત થઈ જશે. અને લખીને કરશો, 3-4 વાર સૂત્ર લખશો બધા, એટલે તમને બધા યાદ રહી જશે. હજી થોડાક સૂત્ર તો બાકી છે એમ તો, એટલે તે પ્રમાણે આપણે તૈયારી કરવાની રહેશે. અત્યારે થોડાક લખાવે એટલે તમારે કરી નાખવાના. પેલા એ વાળા બાકી છે, પણ આપણા ચોપડીમાં એ વાળા સૂત્ર જ્યારે આવે ત્યારે તમને પાછું મેં ડિફાઇન કરાવી દેવા કે કઈ રીતે થયેલું છે વસ્તુ. અત્યારે જે આપણે શરૂઆત કરવાના ત્યાંથી હવે તમારું ચેપ્ટર શરૂ થાય છે એવું કહેવાશે. તેમાં પણ અત્યારે જે આપણે સ્વાધ્યાય 7.1 કરવાના તે તમારા સૂત્રોની પ્રેક્ટિસ છે, અને મેઇન દાખલા ત્યાર પછી તમારા સ્ટાર્ટ થશે. પણ એ સૂત્રોની પ્રેક્ટિસ વાળા દાખલા તમને MCQ માં મૂકવા હોય તો મૂકી શકાય ખરા. એટલે સૂત્ર વ્યવસ્થિત કરીને પછી જ તમારે આ દાખલા કરવાના છે. અત્યારે હું તમને કરાવું, તમે સાંભળો, મૂકો, બધી વસ્તુ બરાબર છે, બટ સૂત્ર લર્ન કર્યા વિના તમે દાખલા કરશો નહીં. સૂત્ર પરફેક્ટલી જોઈશે જ. 3-4 વાર લખી નાખવાના, મોઢે લખવાના, ચકાસવાના. જે આપણે 11માં કરતા હતા કે સૂત્ર લખવાના 5 મિનિટમાં અને પછી તમને ચેક કરો તો અરસ પરસ, તે કામ જે કરતા હતા તેવું જ તમારે ત્યારે ઘરે કરી નાખવાનું. અને આના સૂત્ર એકદમ પરફેક્ટલી તમારે કમ્પ્લીટ કરી નાખવા, તો જ તમને સંકલન આવડશે. કારણ કે હવે પછીના બધા જ ચેપ્ટરમાં સંકલન નેસેસરી છે. ઓકે, એટલે બધા જ તમારા જે બાકી છે તેટલા બધામાં સંકલન જોવાનું છે. એટલે સંકલન બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારો અત્યારે થઈ જશે હવે. એટલે ધ્યાનપૂર્વક દાખલા લખીને જ કરવાના. એવું તમને પાછું હું કહ્યા જ કરીશ. અને એક્સ્ટ્રા દાખલા પણ કરતા જ રહેવું પડશે. તમારા ચોપડીમાંથી પૂછાશે, પણ પ્રેક્ટિસના માટે એક્સ્ટ્રા દાખલા કરવા નેસેસરી છે. એટલે હવે આપણે આગલા વિડીયોમાં સૂત્રને ડિપેન્ડન્ટ તમારા સમ્સ, આગલામાંથી તમને સૂત્ર સિવાય કઈ નથી આવવાનું, નિરીક્ષણ વાળા દાખલા પણ નથી એવી રીતે આવવાના. હવે પછીના જ દાખલા તમને આવશે, એટલે સૂત્ર પર ક્લિયર રાખવાનું છે. ઓકે, ઉદાહરણ 2 થી આપણે બાકી છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ 2, ઇન્ટિગ્રેશન x³ - 1 છેદમાં x² dx. આ મેળવવાનું છે. x ને સાપેક્ષ આ વિધેયનું મારે સંકલન મેળવવાનું છે. હવે મેં તમને ટોપિક કહેતી જાઉં, દાખલામાં તમારે સોચવાનું કેવી રીતે છે તે. જો સંકલનનો દાખલો આવડશે તો પહેલેથી સૂત્ર આવડતું હશે ને એના ફંડા ક્લિયર હશે તો પહેલેથી જ આખું તમને શરૂઆત પડી જશે. ને જો તમે એવું નહીં કર્યું છે તો પહેલેથી દાખલો આવશે જ નહીં બિલકુલ પણ. હવે અહીંયા વિધેય જે આપેલું છે તે અહીંયા fx ને gx બે વિધેય છે, એટલે fx/gx આવ્યું. હવે આ જો વિકલનમાં હોતે તો આપણને નો પ્રોબ્લેમ કે તમે છેદ અચળ રાખો, અંશનું વિકલન કરો, અંશ અચળ રાખો, છેદનું વિકલન કરો, છેદમાં છેદનો વર્ગ કરો, કામ પતી ગયું. બટ જ્યારે તમે સંકલન દાખલા માટે શરૂઆતમાં વિચારતા થશો ત્યારે તમારી પાસે બે જ ઓપ્શન છે એમાં, કે fx + gx હોય તો સેપરેટ સંકલન આપી શકું છું, અને fx - gx હોય તો આપી શકું છું. એનો મતલબ ભાગાકાર અને ગુણાકાર બે જણા જો વિધેયમાં આવેલા હશે તો હું સંકલનનો ડાયરેક્ટલી સૂત્રનો ઉપયોગ કરી શકતી નથી. એવો કોઈ નિયમ નથી મારી પાસે કે ગુણાકારથી અપ્લાય કરીને બધાને સેપરેટ આપી શકું કે વગેરે વગેરે. એટલે જ્યારે ગુણાકાર કે ભાગાકાર આવે દાખલામાં ત્યારે પહેલું વસ્તુ એ જ કે મારે ગુણાકાર ને ભાગાકાર દૂર કરવાનો. ગુણાકાર દૂર કરતી વખતે શું કરવું પડશે? ધારો કે મારી પાસે અહીંયા x² ને અહીંયા x+1 હોતે તો અત્યારે મારી પાસે આ ગુણાકાર છે તે પોસિબલ નથી. તો એ ગુણાકાર દૂર કરવા માટે મારે શું કરવાનું? કાઉન્સ છોડી નાખવાનું, સિમ્પલ વે. એટલે અહીંયા આવશે x³ + x². હવે પ્લસ આવી ગયા વચ્ચે, એટલે બંનેને સેપરેટલી સંકલન આપી શકું છું. x³ નું સંકલન કેવી રીતે થશે? તો તમારું સૂત્ર x⁴ વાળું અહીંયા અપ્લાય થાય. ઘાત 1 વધે ને છેદમાં તે આવે પાછું, એટલે x⁴/4. x² પાછું અહીંયા જે સૂત્ર હતું તે જ આવ્યું, ચલની ઉપર અચળ. એમ ચલની ઉપર અચળ વિકલનમાં શું છે કે ઘાત 1 ઓછી થાય છે અને પેલી ઘાત આગળ આવે છે. અહીંયા શું થશે? ઘાત 1 વધશે અને છેદમાં આવશે. ઓકે, એટલે આનો જવાબ શું આવશે? x³/3. કમ્પ્લીટ થઈ ગયું. ગુણાકાર હતો તે દૂર કરવા માટે મારે કાઉન્સ છોડવો પડે છે. પણ ભાગાકાર હોય તો શું કરવું? જો ભાગાકાર આવી રીતે હોય તો મારે શું કરવું? ભાગાકાર દૂર કરવા માટે તો તેના માટેનો વેબ તમારે પહેલા શું વિચારવાનું કે છેદમાં એક જ પદ છે, સેપરેટ આપી દઉં.
સેપરેટ આપી દઈશું એટલે x/x થશે અને 1/x થશે. શું આ બંનેના ઇન્ટિગ્રેશન પોસિબલ છે? તો આ 1 થઈ ગયું ને આ 1/x થઈ ગયું. તો d/dx ઇન્ટિગ્રેશન dx આ લખેલું છે આપણે. શું આવશે? x. અચળ હોય તો તેનું વિકલન 0 થાય છે, પણ અહીંયા તમારી પાસે 1 જે છે તો અચળ છે તો તેનું વિકલન x થશે. એટલે 2 હોય તો 2 બહાર નીકળી જશે અને 2 * x થશે. ધારો કે અહીંયા 2 હોતે તો પેલા અચળ બહાર નીકળી જાય, તેના આધારે અચળ બહાર નીકળ્યા એટલે આવશે 2 પછી ઇન્ટિગ્રેશન dx એટલે x. ઓકે, એટલે અચળનું વિકલન, અચળ તમારો બહાર રહેશે * x આવે છે. અહીંયા અચળ 1 છે એટલે ફક્ત x આવશે. પછી આવ્યા 1/x. 1/x નું આપણે સૂત્ર લખ્યું છે. log x નું વિકલન 1/x છે, તો 1/x નું ઇન્ટિગ્રેશન log mod x લખવાનું છે તમારે. આપણે એ નિરીક્ષણ વાળા દાખલામાં ઉદાહરણમાં કર્યું છે કે mod x કરું તો બંનેનો જવાબ 1/x જ આવે છે વિકલનમાં કરીએ છીએ ત્યારે. એટલે x + log mod x 1/ અહીંયા સુરેખ વિધેય આવે તો log પછી અહીંયા જે હોય તે ને પ્લસ c આપણે લાસ્ટમાં એક જ વખત દરેક વખતે લખીશું. આમ તમારો દાખલો થઈ જાય. શું કર્યું? છેદ સેપરેટ આપ્યા. બંનેના સંકલન પોસિબલ છે, બંનેને સેપરેટ આપી શકું છું. અહીંયા મને નથી આપ્યું, એવો આપણે પણ કરતો ચાલે, પણ આપણે મેથડ તમને બતાવી કે ગુણાકાર હોય તો કૌંસ છોડીને મારે સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવાનું, અને ભાગાકાર હોય તો મોસ્ટ પ્રોબેબલી એવું પોસિબલ બને છે કે હું છેદ સેપરેટ આપી દઉં એટલે કામ પતી જાય છે. બહુપદી વિધેયમાં તો લગભગ થાય જ છે, ટ્રીકોમાં થોડું સોચવા પડે છે. એટલે તમારે દાખલા કઈ રીતે સોચવાના છે તે દરેક દાખલામાં કહેતી રહીશ, એટલે તે ભારપૂર્વક ધ્યાન રાખજો. તો તમે વિચારતા થશો. મેઇન કામ અહીંયા વિચારતા થવું કે દાખલો કઈ રીતે આગળ વધારવો તે જ છે, એટલે કહું છું. ઓકે, તો હવે અહીંયા ભાગાકાર છે તો શું કરાશે મારાથી? બંને બહુપદી વિધેય છે, બંનેને સેપરેટ આપી દઉં પહેલા, એટલે મારો ભાગાકાર નીકળી જશે. એટલે પહેલા શું આવશે? equal to x³ / x² - 1/x² dx. ઓકે, આ શું થવાનું? x રહી જવાનું, x ને -1/x² dx. હવે 1/x² માં શું કરવાના આપણે? તો તમે જુઓ તો d/dx of 1/x 1/x નું વિકલન શું આવેલું? તો -1/x². તો પછી મેં બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઉં તો આ 1/x હશે, આ માઈનસ બહાર આવશે અને 1/x² dx આવશે. આ માઈનસ અહીંયા આવશે એટલે ઇન્ટિગ્રેશન 1/x dx, સોરી x² આવશે, અહીંયા x² લખેલું છે, -1/x થશે. આ માઈનસ અહીંયા આવી જશે. નહીં આવડે તો ડોન્ટ વરી, આપણે અત્યારે અહીંયા કરીએ કે તમે એઝ અ ફોર્મ્યુલા યાદ રાખી શકો છો. 1/x² નું -1/x પ્લસ c તો આવશે જ. એટલે આનું પણ સંકલન પોસિબલ છે, આનું પણ પોસિબલ છે, વચ્ચે માઈનસ છે, એટલે હું બંનેને સેપરેટલી ઇન્ટિગ્રેશન આપી શકું છું. ક્યારે આપી શકું? બંનેના સંકલન પોસિબલ હોય ત્યારે આપી શકું છું. વિકલનમાં પણ એવું જ છે, બંનેનું સેપરેટલી વિકલન થતું હોય તો હું સેપરેટલી વિકલન બંનેને આપી શકું છું. આપણે સ્ટેટમેન્ટ જોયું કે f અને g જો સંકલનીય હોય આપેલા અંતરાલ પર તો બંનેને સેપરેટલી અપાશે. આ થયું x નું ઘાત 1 છે. ઇન્ટિગ્રેશનમાં શું થશે? તો ઘાત 1 વધશે. તમારું સૂત્ર કયું? x⁻n dx વાળું. શું છે આન્સર? x⁻n + 1/n + 1 એટલે 1 છે એટલે 2 થશે છેદમાં 2. અહીંયા પ્લસ c લખવાનું કામ નથી. ધારો કે પ્લસ c લખું, આનો પણ પ્લસ c આવશે તો એ ડબલ c થઈને પાછો નવો c જ આવી જશે. ઓકે, એટલે આપણે લાસ્ટમાં એક જ વખત c લખવાનો. માઈનસ અહીંયા ની ખબર પડે, આ સૂત્ર નહીં યાદ હોય તો x⁻² તો લખાશે જ કે, બરાબર? એમ તો સીધું આ લખવાનું છે, પણ પહેલી વખત લખીએ છીએ એટલે આ કરું છું, બાકી નહીં કરીશું. એટલે આનો આન્સર આવે x²/2 માઈનસ અહીંયા પણ પાછું આ સૂત્ર આવવાનું. ઘાત શું થશે? -2 + 1 એટલે -1, એક વધી એટલે મતલબ આ થશે એકચ્યુઅલીમાં માઈનસમાં છે એટલે છેદમાં -1 પ્લસ c એટલે x²/2 આ માઈનસ માઈનસ પ્લસ થશે ને x⁻1 એટલે 1/x + c. આ જો સીધું લખેલું તો -1/x ને આ માઈનસ પ્લસ થઈ જશે. એટલે તમારી પાસે આ સૂત્ર છે ઇન્ટિગ્રેશન 1/x. તમારા સૂત્રના લિસ્ટમાં એડ કરી દેજો -1/x. યાદ નહીં રહે તો આ સૂત્ર પ્રમાણ થતું તો છે જ, પણ યાદ રાખો ત્યાં સુધી ઘણું સારું, કારણ કે બહુ બધી વાર આવે છે. આના ઉપરથી પણ ધ્યાનમાં આવી શકે છે.
1/x નું વિકલ્પ -1/x², તો 1/x² નું ઇન્ટિગ્રેશન -1/x થશે. ઓકે, એટલે તમારો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. x²/2 + 1/x + c. બધા જ દાખલામાં હવે આ રીતે સોચીને તમારે ચેપ્ટરમાં આખા ચેપ્ટરમાં આ રીતે તમારે ફોલો કરવાનું છે. અમુકમાં એને ઓળખવા માટેની પદ્ધતિ આવશે તે હું બધી બતાવતી રહીશ. એટલે ઉદાહરણ 2 માં જ ઘણા બધા દાખલા છે. આ એક, આ બીજું. ઇન્ટિગ્રેશન છે એટલે હું આને r તરીકે દર્શાવી શકું છું. x⁵2/3 + 1 dx. x⁵2/3 એટલે x⁵n થયું. દરેક r માટે આ સૂત્ર છે. એટલે આ પાસે ને એકનું પણ મને ઇન્ટિગ્રેશન ખબર છે. એટલે સેપરેટલી ઇન્ટિગ્રેશન, કારણ કે અહીંયા ગુણાકાર ભાગાકાર બે માંથી કોઈ નથી, એટલે સેપરેટલી ઇન્ટિગ્રેશન હું આપી શકું છું. પ્લસ dx. x⁵2/3 x⁵n પ્રકારે ઘાત 1 વધશે એટલે 2/3 + 1 છેદમાં 2/3 + 1. is clear? પ્લસ આ 1 dx છે એટલે x ને પ્લસ c. આન્સર થઈ ગયો છે. એટલે પણ યાદ રાખ માત્ર લખ્યું છે આ કેટલા થવાના x⁵5/3 3 ને 2 5 થશે ને છેદમાં 5/3 + x + c. આ 5/3 ને હું 3/5 લખી શકું છું + x + c. 5/3 ને અંશમાં ઉંદરામાં લખ્યું એટલે 3/5 લખ્યું છે. એટલે આ મારો બીજો દાખલો પણ કમ્પ્લીટ થઈ ગયો. હવે તમને દાખલા કરવાના ગમશે. પહેલા બે લેક્ચરમાં તમને કદાચ કંટાળો આવશે કે આ શું લવારો કર્યા કરે છે, બટ એ તમને સમજ માટે થોડું જરૂરી હતું. હવે બધામાં તમને દાખલા કરવાના ડેફિનેટલી ગમશે. સૂત્ર યાદ રાખશો તો પણ અધરવાઇઝ તો બોરિંગ થઈ જશે. અને મને ખબર છે કે તમે સૂત્રો કરી નાખશો. અને મેં કહ્યું તે પદ્ધતિથી દરરોજ પહેલી 5 મિનિટની અંદર બધા સૂત્ર પેજ પર લખી નાખો. તમારા કોઈ પેરેન્ટ્સ જો હાજર હોય તો તેને ચેક કરવા કહો તો તમે ઓનેસ્ટલી ચેક કરી નાખો. ત્રીજો દાખલો I = x⁵3/2 + 2e⁻x -1/x. લખતી વખતે પ્લસ માઇનસ છે એટલે સેપરેટ અપાશે. ક્યારે? બધાના ઇન્ટિગ્રેશનના સૂત્રો છે એ ચકાસીને પછી આગળ જવાનું. તો કે હા વચ્ચે પ્લસ માઇનસ છે, બધાને આપી શકાય એવી કન્ડિશન છે, કારણ કે અહીંયા x⁵n નું સૂત્ર આવવાનું, અહીંયા e⁻x નું સૂત્ર છે જ, અને 1/x નું પણ ઇન્ટિગ્રેશન નું સૂત્ર છે જ. એટલે બધાને સેપરેટલી હું ઇન્ટિગ્રેશન આપી શકું એ કન્ડિશનમાં છું. ઓકે, તો આપણે આપી દઈએ. આ સ્ટેજ જે અત્યારે હું લખું છું ને તે તમને યુઝ ટુ થઈ જાવ પછી જરૂરિયાત નથી. આ 2 અચળ છે એટલે 2 બહાર આવી શકે, એ k જેવું છે એટલે મેં એને પહેલા બહાર લઈ લીધું છે. અચળ હોય તો બહાર લઈ લેવાનું, એ બહાર આવી જાય છે. અહીંયા x⁵n નું સૂત્ર ઘાત 1 વધશે અને તે જ બેઠી છેદમાં આવે પ્લસ 2e⁻x નું ઇન્ટિગ્રેશન e⁻x વિકલન અને સંકલન એક સરખા છે માઈનસ 1/x નું log mod x. અહીંયા -1/x² લખાઈ જવાની શક્યતા રહેશે, કારણ કે તમે વિકલનના સૂત્રોથી અત્યારે એનો પ્રભાવ તમારા પર વધારે છે અત્યારે. ઓકે, એટલે અહીંયા log mod x plus c આવશે x⁵5/2. ડોળું મારી ગયો ને 5/2 plus 2e⁻x minus log mod x plus c. આ 5/2 ને લખી દઉં 2/5. આ દાખલાને તમે નાના બનાવી શકો છો. હા, પણ મારે તો બધા સ્ટેપ્સ બતાવવા પડે એટલે આ સ્ટેપ લખો નોટ નેસેસરી. સીધું આ અને આ તમને ખબર પડે કે 3/2 માં 1 બટા 5/2 આવવાનું તો આવડી જાય ને પછી તો આવડી જશે ને. અત્યારમાં આવડતું જોઈએ તો તમે સીધું આ સ્ટેપ લખી શકો છો. એટલે આ બંને સ્ટેજની જગ્યા પર તમે સીધું આ લખી શકો છો. પણ આ તો શરૂઆત છે એટલે મારે બધા સ્ટેપ દર્શાવવા જરૂરી છે. અને આઈ થિંક તમે પણ થોડાક દાખલામાં આવું કરો તો વધારે સારું, કે જેથી તમારો ફંડા ક્લિયર થતો જાય. એટલે પ્રેક્ટિસ રાખો તો સારું પડે. ચાલો, ઉદાહરણ 2 તમારું કમ્પ્લીટ થયું છે. ઉદાહરણ 3. હવે સાઇન કોસ લોકો આવ્યા એટલે અમુક જગ્યાએ કદાચ થોડા ઘણા તમારા સોચવાની પદ્ધતિ બદલાઈ શકે. સંકલિતો મેળવો એવું જ છે. પહેલું આપ્યું છે I બરાબર ઇન્ટિગ્રેશનમાં sin x plus cos x dx. ઓકે, નિયમ તો એ જ કે અહીંયા પણ ગુણાકાર કે ભાગાકાર હોય તો નોટ પોસિબલ કે સેપરેટલી આપણે એનું ઇન્ટિગ્રેશન કરી શકીએ.
બટ અહીંયા આવી કન્ડિશન નથી. સાઇન અને કોસ વચ્ચે પ્લસ છે. તો હવે મારે જોવાનું એટલું જ રહે કે સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશનનું સૂત્ર છે, કોસ એક્સ નું છે, બંનેનું છે જ. તો હું સેપરેટ આપી શકું છું. એટલે અહીંયા આવશે sin x dx પ્લસ cos x dx. આ સ્ટેજ નોટ નેસેસરી. પાછું પણ કહું છું. હવે sin x નું ઇન્ટિગ્રેશન શું આવશે તે ધ્યાન રાખજો. હવે માઇનસ પ્લસ માં આમાં પ્રોબ્લેમ થાય. sin x નું cos x વિકલન આવે છે. અહીંયા મારો માઇનસ થશે. સંકલનમાં sin x નું સંકલન માઇનસ cos x આવે છે. પેલામાં cos x નું માઇનસ sin x આવે છે. બરાબર? એટલે ચિહ્ન આમ તેમ sin x નું માઇનસ cos x અને cos x નું sin x પ્લસ c. બરાબર? તમે જોઈ શકો કે શરૂઆતથી જ મને સૂત્ર જોઈએ છે. અહીંયા શરૂઆતથી જ. બરાબર? એટલે દાખલામાં શરૂઆત જ સૂત્રથી કરવા પડે કે અહીંયા આ સૂત્ર વિચારાય છે. એટલે હું કહું છું કે સૂત્ર કમ્પ્લીટ થવા જરૂરી છે. cosec x કૌંસમાં cosec x પ્લસ cot x dx. ઓકે, ચાલો. તો હવે અહીંયા તો પ્લસ છે, ડોન્ટ વરી. પણ અત્યારે જોવા જાવ ને તો cosec નું પણ હાલના સંજોગોમાં છે સૂત્ર, પણ હાલના સંજોગોમાં આપણે જેટલા સૂત્રો લખ્યા છે તેમાં cosec નું એકલાનું સૂત્ર તમારી પાસે નથી. cot x નું પણ એવું જ થતું છે થોડું ઘણું. ચાલો, cot x નું તો આવશે, સોરી અહીંયા નહીં આવશે. ત્યારે તમને લખાવો તેમાં નહીં આવશે, પછી આવવાના છે. અહીંયા બે જણા પ્લસમાં છે, વાંધો નહીં, પણ અહીંયા ગુણાકાર છે એટલે નહીં ચાલે. ગુણાકાર નહીં ચાલે એટલે ગુણાકાર દૂર કરવો. ગુણાકાર દૂર કરવો એટલે કૌંસ છોડવો. એટલે cosec સ્ક્વેર x પ્લસ cosec x ઇન્ટુ cot x dx. ઓકે, આ વચ્ચે પ્લસ આવી ગયું. હવે પણ શું cosec વર્ગ અને cosec ઇન્ટુ cot બંનેના સૂત્રો છે સંકલનના તે સોચવા પડે. તો cosec વર્ગનું છે કારણ કે cot x નું વિકલન માઈનસ cosec વર્ગ x છે. એટલે cosec વર્ગ x નું તમારી પાસે આવશે માઈનસ cot x. એટલે છે સૂત્ર. અને cosec x ઇન્ટુ cot x માં પણ કોનું વિકલન આવું આવતું છે તે સોચવા પડે ને તમારે. cosec ઇન્ટુ cot કોનું વિકલન છે? તો કે cosec નું છે. માઈનસ cosec વાળું તમારો માઈનસ cosec ઇન્ટુ cot છે, cosec નું. એટલે સૂત્રમાં તમારે ચેન્જીસ થશે તે cosec વર્ગનું ઇન્ટિગ્રેશન માઈનસ cot x ને cosec x ઇન્ટુ cot x નું માઈનસ cosec x પ્લસ c. એટલે સૂત્ર જ પહેલા સૂત્રમાં તકલીફ પડશે. કહું છું પડશે. sec x ઇન્ટુ tan x નું tan x છે, cosec ઇન્ટુ cot નું માઈનસ cosec છે. બરાબર છે? cosec વર્ગનું માઈનસ cot છે અને sec વર્ગનું tan છે. આટલા ચાર જરાક બરાબર અમે બોલ્યા કરજો. રસ્તે થોડુંક બેઠેલા પણ થોડુંક બોલ્યા કરો ને આ ચાર સૂત્રો, કારણ કે એમાં કન્ફ્યુઝન થવાની શક્યતા વધારે છે એટલા માટે કહું છું. એટલે બેઠેલા પણ તમે એવા બોલ્યા કરો તો બે ચાર વાર થશે એટલે પછી માઇન્ડમાં આવી જશે. ઓકે, આ બીજો દાખલો તમારો કમ્પ્લીટ થયો. હવે ઉદાહરણમાં ત્રીજો દાખલો છે. I equal to 1 minus sin x છેદમાં cos વર્ગ. ચાલો, ગુણાકાર આવ્યો ને ભાગાકાર આવ્યો ને બધા આવી ગયા. 1 minus sin x છેદમાં cos વર્ગ x. ચાલો, અહીંયા ગુણાકાર નથી પણ ભાગાકાર છે. ભાગાકાર છે એટલે સંકલનમાં સીધું સંકલન નહીં અપાય. એટલે પહેલું મારે ભાગાકાર દૂર કરવો. ભાગાકાર દૂર કરવા માટે આપણે શું સોચવાનું કે પહેલા છેદમાં જે છે વસ્તુ એક જ પદ છે, સેપરેટ આપી જુઓ. સેપરેટ આપતા મેળ પડી જતો હોય. આપણે બહુપદીવાળા દાખલામાં કર્યું, આમાં દર વખતે સેપરેટલી પોસિબલ નહીં પડે. પહેલા થોડું ઘણું કામ કરવું પડે એવું થાય છે, બટ અહીંયા પોસિબલ છે. ધ્યાન રાખજો, છેદમાં cos વર્ગ આવે કે છેદમાં sin વર્ગ આવે, સેપરેટ આપવાથી સૂત્ર અરેન્જ થઈ જ જતા છે. ઉપર 1 minus sin, 1 plus sin, 1 minus cos, 1 plus cos, whatever. તમને છેદમાં જે cos વર્ગ કે sin વર્ગ આવે એટલે સેપરેટ આપીને મેળ પડી જાય છે. પેલું ડોન ફોર્મ્યુલા ઉપર 1 minus cos કે 1 plus cos માં ડોન ફોર્મ્યુલા યુઝ કરીને પણ થાય છે, પણ તેમાં થોડાક નિયમ તમારા બાકી છે. એટલે અત્યારે આપણે સેપરેટ આપીને કામ કરીએ. જો કે અહીંયા તો ડોન ફોર્મ્યુલા યુઝ થતી જ નથી એટલે ડોન્ટ વરી. બટ 1 minus cos ને 1 plus cos હોય છે ને ત્યારે ડોન ફોર્મ્યુલાથી પણ થઈ જાય. અહીંયા જો ડબલ હોય તો, અધરવાઇઝ તમે સેપરેટ આપીને કરી શકો છો.
આપણે છેદ સેપરેટ આપીને છેદ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. 1/cos એટલે sec આવે અને sec વર્ગનું સૂત્રમાં તે અહીંયા બોલી ગઈ. cosec વર્ગનું માઇનસ cot છે તો sec વર્ગનું tan છે એટલે આનું tan આવી જશે. ઓકે, એટલે હું સેપરેટ આપતી જાઉં છું. અહીંયા શું થવાનું તો કે sin/cos into 1/cos લખાશે ને એ લખી દેવું અથવા તો sin x છેદમાં cos x ને 1/cos x આ આવશે જ. એવું તમારું પેલું પ્રતિવિધેયમાં પણ આવું તો આવેલું હતું થોડું ઘણું. અત્યારે હું વિકલ્પ સંકલન નથી કરતી. 1/cos એટલે sec x અને sin into cos એટલે tan x. sec x into tan x નું પણ છે જેવી રીતે અહીંયા cosec into cot નું minus cosec છે તેવી રીતે sec into tan નું tan છે. એટલે આનું પણ સૂત્ર બની જાય છે, આનું પણ સૂત્ર બની જાય છે. તમને આ સૂત્ર કમ્પ્લીટ હોય તો આ બે સૂત્ર વિચાર પર સીધું તમે આ લખી શકો એવું થાય. એટલે sec વર્ગ x નું વિકલન સંકલન આવશે tan x અને sec into tan નું મને લગભગ tan બોલાઈ ગયું. હા, sec into tan નું આવશે sec x plus c. tan x minus sec x plus c. રસ મેં આનું tan બોલી ગઈ કદાચ ભૂલમાં મિસ્ટેક થી. પણ sec into tan નું sec આવશે, cosec into cot નું cosec આવશે, પણ cosec માં માઈનસ આવશે. c આવે ત્યાં માઈનસ આવતું છે જો. cot માં માઈનસ, cos માં માઈનસ, cosec માં અને cos માં પણ માઈનસ. જ્યાં c આવતું છે વિધેય cos, cot અને cosec તેમાં માઈનસ સાઇન આવતી છે. આ હિન્ટ આપી મૂકી તમને ક્યાં માઈનસ આવે છે તે c હોય ત્યાં આવતું છે. ઓકે, તો આ તમારો દાખલો tan x minus sec x plus c. આ તમારા ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 કમ્પ્લીટ થયા. તેવી રીતે તમારું સ્વાધ્યાય 7.1 ના જે દાખલા આપણે 6 થી બાકી રાખ્યા છે પહેલા 5 કર્યા તે પણ તમે આ રીતે કરી શકો છો. પણ તેમાં ગુણક છે ને તે ગુણક પેલો છેદમાં આવે તે નિયમ તમને નથી આવ્યો એટલે નિરીક્ષણથી જ કરવું યોગ્ય હતું મારા માટે. પછી એમ તમને મેં નિયમ આપી દઉં પછી ડોન્ટ વરી. બટ અત્યારે તમારાથી ન થતું હતું એટલે નિરીક્ષણથી કરી નાખ્યા. હવે તમારા દાખલા 6 થી જે છે સ્વાધ્યાય 7.1 બધા આ મેથડ. ઓકે, એટલે આપણે સ્વાધ્યાય 7.1 ની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6 થી. I બરાબર 4e raised to 3x. અહીંયા મારે તમને એટલે કેવું જ પડશે અત્યારે તો plus 1 dx. 4e raised to 3x plus 1 dx. હવે 4e raised to 3x નું આગળ આવી ગયું છે. અહીંયા એકમાં જ તમારો આવી રીતે ગુણક લગભગ છે ને. હા, તો એકમાં હું તમને નિયમ બતાવી દઉં છું, બીજું કંઈ નહીં. 4e raised to 3x plus dx. 4 બહાર આવશે અને dx લઈ લો. હા, dx લખવાનું ભૂલતા નહીં આ રીતે. હા, dx 4 e raised to 3x નું અને પેલું સુરેખ વિધેય તરીકે જ વિચારો એટલે e raised to x જ તરીકે વિચારો. આમાં ધારીને કરે છે 3x બરાબર tm. એટલે ધારીને કરે છે. જ્યાં તમારો ધારવા જેવો પ્રશ્ન આવશે ત્યાં હું તમને બતાવીશ. અહીંયા તમને મેં નિયમ આપી દઉં છું. e raised to 3x નું e raised to 3x ને સુરેખ વિધેય હોય તો તમારે તેને મગજમાં t તરીકે વિચારવાનો. t કે મોટો x અને તેનું જે સૂત્ર બને તે જ સૂત્ર મૂકી દો. એટલે e raised to 3x ને x નો ગુણક જે કોઈ હોય 1 સિવાયનો 1 પણ નીચે મુકાતો હોય પણ આપણે લખતા નથી. અહીંયા 3 છે તે છેદમાં આવશે. તમે નિરીક્ષણ વાળા દાખલામાં લગભગ કેટલામો દાખલો 5મા દાખલામાં એ દાખલો કરેલો છે આપણે. બરાબર, ગુણક તમારો છેદમાં જ્યાં જ્યાં x નો ગુણક કોઈ હશે તે દરેકમાં એ ગુણક છેદમાં આવેલો જ હશે. sin 2x માં પણ છેદમાં 2 આવેલા છે, cos 3x માં પણ છેદમાં 3 આવેલા છે. નિરીક્ષણ વાળા દાખલાની વાત કરું છું. તમારો એ નિયમ છે કે f કાઉન્સમાં ax b નું મારે ઇન્ટિગ્રેશન કરવું હોય ને તો સ્મોલ f નું કેપિટલ F થતું હોય ax b નું ax b ને x નો ગુણક જે છે તે છેદમાં. આ નિયમ છે. આવું લખી મૂકશો વાંધો નહીં, ડોન્ટ વરી. બરાબર, તો e raised to 3x નું e raised to 3x થયું અને x નો ગુણક જે છે તે 3 આવ્યો. આના આધારે જો કરો તો sin આમાં 2x 3 આવું હોય તો sin નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે cos. c આવ્યો એટલે બહાર માઈનસ આવશે એટલે માઈનસ cos. આ 2x 3 જેવા છે તેવા લખી દેવાના કારણ કે સુરેખ છે. સુરેખ વિધેય આવ્યું એને મગજમાં t તરીકે વિચારો એટલે sin t નું માઈનસ cos t. છેદમાં કોણ તો કે x નો ગુણક. એટલે ભાઈ થઈ ગયું. ખ્યાલ આવશે? આ તો હવે તમને મેં હિન્ટ આપતી રહું એટલે તમારું પેલું શોર્ટ થતું જાય. એમાં બધું લાંબુ આપેલું છે, આપણે એવું નહીં કરવું. બેઠા માર્ક મળે છે કોઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે આ રીતે જ કામ કરીશું.
સુરેખ વિધેય હોય તો તેને મગજમાં ટી તરીકે વિચારો, sin t નું cos t, t ની જગ્યા પર તેની વેલ્યુ મૂકીને એનો ગુણક જે છે તે છેદમાં લખી નાખ્યો. ઓકે, એટલે એ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આ થયું 4e3x/3 અને ઇન્ટિગ્રેશન x નું ઇન્ટિગ્રેશન dx નું x આવશે એટલે x + c આવું થયું. ચાલો, છઠ્ઠો દાખલો પતી ગયો. સાતમો દાખલો i બરાબર x² 1 - 1/x². હવે કદાચ જો થોડી ઘણી તમને હિન્ટ આવી હોય તો અહીંયા ગુણાકાર આવ્યો, નોટ પોસિબલ ડાયરેક્ટલી, એટલે કાઉન્સ છોડવાનો. ગુણાકાર આવે કાઉન્સ છોડવાનો, ભાગાકાર આવે છેદ સેપરેટ આપો. x² = x², x²/x². x² નું ઇન્ટિગ્રેશન મને મળવાનું છે. આ લોકો છટકી ગયા એટલે dx જ થઈ ગયું. x² નું શું તો કે ઘાત 1 વધી છેદમાં તે જ આવશે, આનું x + c. આ બચ્ચા દાખલા તમને એક્ઝામમાં આવવાના નથી, સૂત્રની પ્રેક્ટિસ છે. ચાલો, સાતમો કમ્પ્લીટ. આઠમો દાખલો i = ax² + bx + c. કશે ગુણાકાર ભાગાકાર છે નથી, વત્તા ઓછા છે સેપરેટ આપી દો. અચળ છે, અચળને બહાર મૂકતી જાઓ. બે કામ જરા કરતા જાઓ તો સારું પડે. b અચળ બહાર, c અચળ બહાર. ઓકે, abc અચળ છે. અચળ એમનો એમ x² નું ઇન્ટિગ્રેશન ઘાત 1 વધી છેદમાં તે આવી પ્લસ b, x ની ઘાતમાં 1 છે એટલે 2 થયા છેદમાં 2. c કઈ નથી એટલે x ની ઘાતમાં 0 છે એમ કહેવાય, તેની ઘાત 1 વધી એટલે x. પરિણામ સરખું કારણ કે વચ્ચે મેં ગુણાકાર લખ્યો છે એટલે a/3x³ + b/2x² + cx ઓકે, અહીંયા c આવી ગયો એટલે c' કરી નાખું અથવા તેને d કહી દઉં, બદલી કરવાનો. હો, c ઓલરેડી હાજર છે એટલે. નવમો દાખલો 2x² + e⁻x dx. ઓકે, ગુણાકાર નથી ને ભાગાકાર પણ નથી. અચળ ગુણાકારમાં છે પણ તે અચળ છે એટલે વાંધા નહીં, એને હું બહાર લઈ શકું છું એઝ અ k. 2 bar x² dx e⁻x dx. સેપરેટ ઇન્ટિગ્રેશન મળી જશે. 2x² નું ઇન્ટિગ્રેશન ઘાત 1 વધશે, e⁻x નું e⁻x. આઈ થિંક કમ્પ્લીટ થઈ ગયો નવમો દાખલો. થોડી મજા આવી? હવે આવી જોઈએ, નહીં આવે તો પણ લાવવા પડશે. 10મો દાખલો કરીએ. i બરાબર √x - 1/√x². ઓકે, અહીંયા a - b આખાનો વર્ગ આવ્યો એટલે a - b નો બે ગુણાકાર રાખ્યો ને બે વખત, a - b * a - b એટલે ગુણાકાર નહીં પોસાય. આખાના ઉપર ઘાત આવે એટલે મારે શું કરવાનું? પહેલા એ ઘાત દૂર કરવાની, ધેટ મીન્સ કે એનું વિસ્તરણ કરવાનું. એટલે a - b આખાના વર્ગ પ્રમાણે √x² - 2√x √1/√x + 1/√a. કોઈને તકલીફ પડે ને એટલા માટે મેં લખ્યું. √x² x આવશે, આ બે જણા છટકી ગયા, -2 આવશે, 1/√x² 1/x આવશે. જ્યારે કે વાર્તામાં a - b આખાના વર્ગનું વિસ્તરણ કરવું છે, a² - 2ab + b². ઓકે, x નું ઇન્ટિગ્રેશન સેપરેટલી આવશે. 2 અચળ છે, બહાર આવી ગયા, અને પ્લસ આવશે, સોરી, 1/x dx. x નું x²/2 -2 કઈ નથી એટલે અચળ છે એટલે x આવશે, 1/x નું log mod x આવશે ને પ્લસ c. આ તમારું 10મો દાખલો. હવે ક્યુબ આવે તો ક્યુબ નું પણ a - b આખાના ઘનના વિસ્તરણ તરીકે તમારે કામ કરવાનું રહે અને તમે એ દાખલો કરી શકો છો એ રીતે. બરાબર છે? ઓકે, તો આપણે 10 દાખલા કમ્પ્લીટ કર્યા. 11મો દાખલોમાં છેદ સેપરેટ આપો એટલે મેળ પડી જાય એવું છે. એટલે 11મો દાખલો તમારાથી થાય તો કરી જોજો. મેં 10 દાખલા અહીંયા કમ્પ્લીટ કર્યા. છેદ સેપરેટ આપો એટલે x² x³ છેદમાં x² છે એટલે x આવશે, પછી 5 આવશે અને 4/x², 1/x² નું આપણે લખેલું છે -1/x.
થાય તો કરજો. બાકી આ 10 દાખલા સુધીનું તમારે કરી નાખવાનું. અને પ્લીઝ 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 સૂત્ર તમારા કમ્પ્લીટ રાખજો. સૂત્ર મોઢે કરશો તો જ દાખલા આવડશે. એટલે મહેરબાની કરીને પહેલા સૂત્ર કરી નાખજો, ઓલ ઓફ યુ. ઓકે, તો અત્યારે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આપણું વિડીયો. હવે નેક્સ્ટમાં આપણે આગળ કરીશું. તમે પ્રેક્ટિસ કરી શકો તેના માટે થોડા દાખલા હું તમને આપીશ.